નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરીશું એક બહુ કોમન પ્રકારના પ્રોબ્લેમ્સની જે અત્યારે ચાલી રહ્યા છે, ચેક બાઉન્સ કેસીસ, કે જેનાથી આજે મોટાભાગની જે કોર્ટ્સ છે એ પણ ફૂલ છે અને મોટાભાગના કેસ નેગોશિયેબલના કેસ હોય છે, ચેક બાઉન્સ કેસ, કે જેને નેગોશિયેબલ કેસ કહેવામાં આવે છે. અને ઘણા લોકોની એવી માન્યતા હોય છે કે તમે જ્યારે કોઈને બ્લેન્ક ચેક આપી દો ત્યારે બહુ સામાન્ય બાબત છે ને ત્યારે એને બહુ સિરિયસલી નથી લેતા, પણ ખરેખર જ્યારે તમે કોઈને ચેક આપો છો અને ચેક બાઉન્સ થાય છે ત્યારે ક્રિમિનલ ઓફેન્સ બને છે અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની સેક્શન 138 નીચે એ પનિશેબલ છે. તો આજે આપણે જાણીશું કે ચેક બાઉન્સ શું છે, એની કેસની પ્રોસિજર શું છે, એની પ્રોસેસ શું હોય છે, એની અંદર ટાઈમ લિમિટ શું હોય છે અને એની પનિશમેન્ટ શું હોય છે. જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને ચેક આપો છો ત્યારે એના પહેલાં શું ધ્યાન રાખવું જોઈએ? તો સૌ પ્રથમ તો જ્યારે તમે કોઈ એક સ્પેસિફિક એમાઉન્ટનો ચેક કોઈ વ્યક્તિને આપી રહ્યા છો તો તમારે એ જોવું ખાસ જરૂરી છે કે તમે જે ડેટનો ચેક આપી રહ્યો છો એ ડેટ ઉપર એ જે એમાઉન્ટ છે એટલી એમાઉન્ટ તમારા ખાતામાં હોવી જોઈએ, એટલે કે તમારા એકાઉન્ટમાં સફિશિયન્ટ બેલેન્સ હોવું જોઈએ. આ સિવાય તમે જ્યારે કોઈને ચેક આપો છો તો ચેક બ્લેન્ક ન રાખવું જોઈએ, કારણ કે તમે બ્લેન્ક ચેક આપો તો ત્યારે તમને એવું લાગે છે કે બ્લેન્ક ચેક આપવાથી કોઈ મોટી તમારા ઉપર લાયબિલિટી નહીં બને, પરંતુ કોર્ટ આ વસ્તુ ઉપર એવું પ્રિઝમ્પશન કરે છે કે તમે જ્યારે કોઈ વ્યક્તિને ચેક આપો છો ત્યારે મોટે ભાગે તમે લાયબિલિટી માટે જ ચેક આપેલો છે, તમારા ઉપર આવી કોઈ લાયબિલિટી નથી એવું સાબિત કરવાનો બોજો તમારા ઉપર હોય છે. અને એ લગભગ મોટાભાગના કિસ્સાઓમાં પ્રેક્ટિકલી શક્ય નથી હોતું, સિવાય કે તમારી પાસે કોઈ એવા કોલ રેકોર્ડિંગ્સ હોય. તમે બ્લેન્ક ચેકની અંદર તમે એમાઉન્ટ ન નાખેલી હોય તો એમાઉન્ટ પણ સામેવાળી પાર્ટી નાખી શકે છે, તમે ડેટ ન નાખેલી હોય તો ડેટ પણ સામેવાળી પાર્ટી નાખી શકે છે. અને આ સમગ્ર કિસ્સાઓમાં સુપ્રીમ કોર્ટ્સના વિવિધ જજમેન્ટ પ્રમાણે આ ચેક સ્ટીલ વેલિડ ગણાશે. અને આ સિવાય ઘણીવાર આપણે એવું વિચારીએ કે ચેક આપ્યા પછી હું પેમેન્ટ સ્ટોપ કરાવી દઈશ તો એની કોઈ લીગલ વેલિડિટી નહીં બને, પરંતુ તમારી સિગ્નેચર એની અંદર મિસમેચ હોય કે તમે સ્ટોપ પેમેન્ટ કરાવેલું હોય અથવા તો ઇનસફિશિયન્ટ બેલેન્સ હોય, આ તમામ કિસ્સાઓમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ કેસ ફાઇલ થઈ શકે છે. અને ખાસ કરીને જ્યારે સિગ્નેચર મિસમેચ હોય ત્યારે તો તમારા ઉપર ફ્રોડનો કેસ પણ થઈ શકે છે ને સાથે સાથે આજે કહું છું સેક્શન 138 એનો કેસ પણ થઈ શકે છે. તો એવું માનવું કે બ્લેન્ક ચેક આપવાથી તમે લાયબિલિટીમાંથી બચી જશો તો એ બિલકુલ ને બિલકુલ ખોટી વાત છે. હવે જાણીએ કે ચેક બાઉન્સ કેસની પ્રોસિજર શું હોય છે. તમે જ્યારે કોઈને ચેક આપો છો અને એ ચેક ઉપર કોઈ એક પર્ટિક્યુલર ડેટ લખેલી છે તો આ ડેટથી લઈ અને 3 મહિનાની અંદર સામેવાળી વ્યક્તિ એ ચેક પાસ થવા માટે પોતાની બેંકમાં નાખે છે. અને આ 3 મહિનાની અંદર તે ગમે તેટલી વાર આ ચેક છે એ બેંક સામે પાસ થવા માટે રજૂ કરી શકે છે. અને આમ છતાં જો આ ચેક બાઉન્સ થાય છે, ભલે પછી ઇનસફિશિયન્ટ બેલેન્સને લીધે થાય, સ્ટોપ પેમેન્ટના લીધે થાય, તો સિગ્નેચર મિસમેચના લીધે થાય, આ ત્રણેય કિસ્સાઓમાં આ જે ચેક હોલ્ડર છે એ ચેક બાઉન્સ થયાના 30 દિવસની અંદર તમને લીગલ નોટિસ આપશે. આ લીગલ નોટિસમાં એ તમને 15 દિવસનો સમય આપે છે અને આ 15 દિવસની અંદર જો તમે ચેક મુજબની રકમ આ ચેક હોલ્ડરને આપી દો છો તો તમારી ઉપર કોઈ કેસ ફાઇલ નથી થઈ શકતો, પરંતુ આ 15 દિવસનો સમય આપ્યા બાદ પણ જો તમે આ રકમની ચૂકવણી નથી કરતા તો આ 15 દિવસ પૂરા થયાના અન્ય 30 દિવસ સુધીમાં આ જે સામે ચેક હોલ્ડર છે એ કેસ ફાઇલ કરી શકે છે. અને કેસ ફાઇલ કર્યા બાદ કોર્ટ તમને લીગલ નોટિસ આપશે અને ત્યારબાદ જે કેસ છે એની ટ્રાયલ શરૂ થશે. અને એના પછી પ્રશ્ન એ ઉદ્ભવે છે કે શું એકવાર કેસની ટ્રાયલ શરૂ થઈ જાય એટલે કે તમારા પર કેસ ફાઇલ થઈ જાય એટલે સજા થાય જ અને તમને સમાધાનનો મોકો મળે કે ન મળે? તેનો સીધો જવાબ છે કે હા, શરૂઆતમાં જનરલી કોર્ટનો એપ્રોચ એવો હોય છે કે જ્યારે ચેક રિટર્નના કેસ હોય ત્યારે આરોપીને પૂછવામાં આવે કે તમે શું સેટલમેન્ટ કરવા માંગો છો કે નહીં, અને જો આરોપી હા પાડે કે હું પૈસા ભરવા માટે રેડી છું તો એને સમય પણ આપવામાં આવે છે. પણ એ કોર્ટ પર ડિપેન્ડ કરે છે, સામેવાળી પાર્ટી ઉપર ડિપેન્ડ કરે છે કે એ તમને કેટલો સમય આપવા માંગે છે. અને જો બંને આરોપી અને ફરિયાદી સમાધાન ઉપર નથી આવતા તો ત્યારબાદ આ કેસની ટ્રાયલ શરૂ થાય છે. એની અંદર ફરિયાદી પક્ષના પુરાવાઓ તપાસવામાં આવે છે, ફરિયાદીની ક્રોસ એક્ઝામિનેશન થાય છે અને આખા જે કેસ છે એની અંદર આરોપીને પણ મોકો આપવામાં આવે છે કે પોતાના પક્ષની રજૂઆત કરે અને ત્યારબાદ આ જે કેસ છે એની અંદર જજમેન્ટ આપવામાં આવે છે. જનરલી પ્રેક્ટિકલી આ કેસ પૂરો થતા લગભગ તમે માની શકો કે 1.5 વર્ષ જેટલો સમય લાગે છે. અને કેસ પૂરો થયા બાદ જનરલી જો દોષ છે પુરવાર થાય છે તો 2 વર્ષ સુધીની સજા થઈ શકે છે અને ચેકની જેટલી રકમ છે એનાથી બમણી રકમની ફાઇન પણ થઈ શકે છે. અને મેં અગાઉ તમારી સાથે જે ટાઈમલાઈનની વાત કરી કે 3 મહિનાની અંદર ચેક ડિપોઝિટ કરી દેવાનો, ત્યારબાદ 30 દિવસની અંદર લીગલ નોટિસ આપવાની, ત્યારબાદ 15 દિવસનો સમય અને ત્યારબાદ ફરીથી 15 દિવસ પૂરા થયાના 30 દિવસની અંદર કમ્પ્લેન ફાઇલ કરવાની. તો આની અંદર
શું સમય પસાર થઈ ગયા પછી પણ કેસ ફાઇલ થઈ શકે? આવો પ્રશ્ન પણ ઘણાને થતો હોય. તો એનો સીધો જવાબ છે કે હા, જો તમે 15 દિવસનો જે સમય પીરિયડ પૂરો થયો સામેવાળાને પૈસા આપવા માટેનો અને ત્યારબાદ તમે 30 દિવસની અંદર ફરિયાદ દાખલ નથી કરી શકતા, તો કોર્ટ આ સમયમાં તમને રાહત આપી શકે છે, પરંતુ એના માટે તમારી પાસે વેલિડ રીઝન હોવા જોઈએ. પરંતુ સામાન્ય રીતે જે તમારે ચેક ડિપોઝિટ કરવાનો હોય છે એ તમારે 3 મહિનાની અંદર કરી જ દેવો પડે છે. ત્યારબાદના 30 દિવસની અંદર તમારે લીગલ નોટિસ મોકલી જ દેવી પડે છે અને ત્યારબાદ તમારે 15 દિવસનો સમય આપવો જ પડે છે. આટલી ટાઈમલાઈન છે એ ફિક્સ છે. એની અંદર તમે જો સમય ચૂકી ગયા તો તમારો કેસ ડિસમિસ થઈ શકે છે. પરંતુ માત્ર તમને છૂટછાટ એટલી જ જગ્યાએ મળશે કે જ્યારે તમે કમ્પ્લેન્ટ ફાઇલ કરવામાં લેટ થઈ ગયા છો, અને એ પણ જો તમારી પાસે વેલિડ રીઝન હોય તો જ. અને જ્યારે સૌથી પહેલાં ચેક બાઉન્સનો કેસ કોર્ટની અંદર ફાઇલ થાય છે ત્યારે જે સામેવાળી પાર્ટી છે એ તમારા વિરુદ્ધ એક અરજી પણ કરી શકે છે કે ચેક શરૂ કરતાં પહેલાં 20% રકમ એવો જમા કરાવે અને એ રકમ સામેવાળા વિથડ્રો કરી શકે. તો આ સામાન્ય કિસ્સાઓમાં આ જે પ્રેયર છે એ કોર્ટ માન્ય રાખતી હોય છે. એટલે કેસ ચાલુ થતાં તમને તાત્કાલિક ધોરણે સમય મળી જશે અને તમે કોઈ પણ પૈસા ભર્યા વગર આખી ટ્રાયલ ચલાવી લેશો, એ પણ દરેક કિસ્સાઓમાં હોતું નથી, કારણ કે તમારે ઘણીવાર 20% રકમ પણ ભરવી પડે છે. ત્યારબાદ હવે એવો પણ પ્રશ્ન થશે કે ટ્રાયલ પૂરી થઈ ગઈ નીચલી કોર્ટમાંથી અને તમને સજાનો હુકમ થઈ ગયો, તો શું તાત્કાલિક ધોરણે તમારે જેલમાં જવું પડે છે? તો એનો જવાબ છે ના, તાત્કાલિક ધોરણે જેલમાં નથી જવું પડતું, કારણ કે તમને નીચલી કોર્ટ છે એ ફર્ધર 30 દિવસનો સમય આપે છે અપીલમાં જવા માટે. પરંતુ આ અપીલ સમયે પણ જ્યારે તમે સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરો છો ત્યારે પણ તમારે સૌ પ્રથમ 20% રકમ ફરીથી ભરવાની રહે છે. એટલે કે નીચલી કોર્ટમાં તમે ઓલરેડી 20% રકમ ચેકની ભરી ચૂક્યા છો. દાખલા તરીકે ચેકની એમાઉન્ટ 2 લાખ રૂપિયા છે, તો સૌથી પહેલા નીચે ટ્રાયલ ચલાવવા દરમિયાન તો તમારે 40,000 ભરવા જરૂરી જ છે. પરંતુ જ્યારે તમે ફરીથી અપીલમાં આવો છો ત્યારે તમારે બીજા 40,000 એમાઉન્ટ જમા કરાવવી પડે છે અને ત્યારબાદ તમારો કેસ આગળ ચાલે છે. અને આ અપીલ દરમિયાન જો તમે કેસ જીતી જાઓ છો તો આ તમારા જે નીચલી કોર્ટમાં ભરેલા 40,000 રૂપિયા અને જે સેશન્સ કોર્ટમાં જે કાંઈ પણ તમે 20% રકમ ભરી છે તમને પરત મળે છે. પરંતુ જ્યારે તમે કેસ હારી જાઓ છો અને કોર્ટ તમને સજાનો હુકમ કરે છે અથવા પેનલ્ટીનો હુકમ કરે છે, તો આ જે 80,000 રૂપિયા છે એ તમારી જે ચેક જે જજમેન્ટમાં જે રકમ ચૂકવવાનો ઓર્ડર થયો છે એમાંથી બાદ થાય છે. એટલે જનરલી આજકાલ લોકો ચેક એક પેપર તરીકે યુઝ કરે છે ને આપી દે છે, તેના કન્સિક્વન્સીસ શું થાય એ ખબર નથી હોતી. એટલે જ્યારે તમે કોઈને ચેક આપો છો ત્યારે રિસ્પોન્સિબિલિટીથી આપો, ખૂબ જવાબદારીપૂર્વક આપો, કારણ કે ચેક એ માત્ર ખાલી પેપર નથી, એક લીગલ રિસ્પોન્સિબિલિટી છે. અને જ્યારે ચેક રિટર્નના કેસમાં તમે કન્વિક્ટ એટલે કે દોષિત જાહેર થાવશો તો તમને પ્રોબેશનનો લાભ પણ નથી મળતો. પ્રોબેશન એટલે કે સામાન્ય કિસ્સાઓમાં જ્યારે કોઈ ક્રિમિનલ કેસ હોય અને એની જે પનિશમેન્ટ છે એ લેસ સિરિયસ પ્રકારની હોય, એટલે કે બહુ સિરિયસ ગંભીર પ્રકારનો ગુનો ન હોય, તમે ફર્સ્ટ ટાઈમ ઓફેન્ડર હોય, તો આ બધા જે પાસાઓ ધ્યાનમાં રાખી અને તમે દોષિત જાહેર થાવ તેમ છતાંય કોર્ટ તમને પ્રોબેશનનો લાભ આપીને છોડી મૂકતી હોય છે. પરંતુ કેમ કે ચેક બાઉન્સ કેસ એ ઇકોનોમિક ઓફેન્સ છે એટલા માટે એની અંદર તમને પ્રોબેશનનો લાભ પણ નથી મળી શકતો.